વડોદરા, સુરત અને રાજકોટમાં એબીવીપી દ્વારા એસટી એસસીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યકર્તાઓ રસ્તા પર સૂઈ જતા પોલીસ દ્વારા તેમને હટાવવામાં આવી રહ્યા છે, જેના પગલે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ ઊભો થયો હતો। વડોદરા, સુરત અને રાજકોટમાં એબીવીપી દ્વારા એસટી એસસીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યકર્તાઓ રસ્તા પર સૂઈ જતા પોલીસ દ્વારા તેમને હટાવવામાં આવી રહ્યા છે, જેના પગલે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ ઊભો થયો છે। વિદ્યાર્થી નેતા શુભમ રાજપૂતે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન પણ યોજાયો હતો। હવન દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે ચક્કાજામ કરી અમારી વાત સરકાર સુધી વાત પહોંચે એ હેતુથી આ સરકાર વિકાસની વાતો કરે છે અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ભણવાનું પણ અશક્ય બની રહ્યું છે। અમે આ અન્યાયી અને પરિપત્રને માનતા નથી। શિષ્યવૃત્તિ પછી લાવીને જ રહીશું। જો સરકાર અમારી માંગો સ્વીકારશે નહીં તો આંદોલન હજી વધુ ઉગ્ર સ્વરૂપ લેશે। સુરતમાં પણ એબીવીપીની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીની બહાર એકઠા થયા છે। વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો, શિક્ષણ અમારો અધિકાર છે અને જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને માત્ર સૂત્રોચ્ચાર જ નહીં, રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ પણ કરાયું હતું। આજે જે મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિમાં એસટી વિદ્યાર્થીઓ માટેની જે શિષ્યવૃત્તિ રદ કરવામાં આવી છે, તો સરકારના કાન સુધી આ સંદેશ પહોંચે તે માટે વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન અહીંયા કરી રહ્યું છે। મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે તે બંધ કરવામાં આવી છે અને લો કોલેજમાં જે ગ્રાન્ટેડ લો કોલેજ છે તેમાં વિદ્યાર્થીઓના એડમિશન અટકાવવામાં આવ્યા છે। એ એડમિશન ચાલુ કરવા બાબતે અમારું આંદોલન છે।